ઓડિશામાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે। ઘણા જિલ્લાઓમાં અને હોસ્પિટલમાં પાણી પ્રવેશ્યું હતું। ઉપરાંત ભારતીય હવામાન વિભાગે રાજ્યભરમાં દિવસભર વરસાદ ચાલુ રહેવાની સંભાવના દર્શાવતા યલો એલર્ટ જાહેર કર્યું છે, જેથી જનજીવન ખોરવાઈ ગયું હતું। ઓડિશામાં ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ છે। ભારતીય હવામાન વિભાગ રાજ્યમાં દિવસભર વરસાદ ચાલુ રહેવાની સંભાવના દર્શાવતા યલો એલર્ટ જાહેર કર્યું છે। ઓડિશાના ગંજમમાં ભારે વરસાદને કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે અચાનક જ શરૂ થયેલા વરસાદથી અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। તે જ સમયે મહારાજા કૃષ્ણચંદ્ર મેડિકલ કોલેજમાં વરસાદી પાણી દાખલ થવાને કારણે દર્દીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। હવામાન વિભાગે શનિવારે 22 માર્ચના રોજ ઓડિશાના ઘણા જિલ્લાઓમાં વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે ભારે પવનની આગાહી કરી હતી। ખાસ કરીને કેન્દ્રપારા, જગતસિંહપુર, ભદ્રક, બાલાસોર, સુંદરગઢ, કેઓરઝર, મયુરભંજ, જાજપુર, કટક, ઢેંકનાલ, અંગુલ અને દેવગઢ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે। ત્યારે હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્રને સક્રિય રહેવા અને સાવચેતીના જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે।